પાદરા તાલુકામાં સરપંચ સંઘને લઈને વિવાદ સર્જાયો છે। તાજેતરમાં પાદરા તાલુકામાં કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી યોજાઈ છે અને ત્યારબાદ નવા સરપંચો પણ ચૂંટાયા છે। ગઈકાલે પાદરાના મનુસ્મૃતિ હોલ ખાતે ભાજપ દ્વારા સરપંચ સંઘની રચના કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ ઉપપ્રમુખ નિમણૂક કરવામાં આવ્યા હતા। સમગ્ર મામલે આજે વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો છે। આજે પાદરાના મહુવા રણછોડજી મંદિર ખાતે પીપરી ગામના સરપંચ સંજયસિંહ રાઠોડની આગેવાનીમાં સરપંચો એકત્રિત થયા હતા, જ્યાં ગઈકાલે ભાજપ દ્વારા સરપંચ સંગઠનની રચના કરવા બાબતે કરવામાં આવેલી મિટિંગનો તેઓએ માન્ય ન હોવાનું જણાવ્યું હતું। સંજયસિંહ રાઠોડે કહ્યું છે કે ગ્રામ પંચાયતના સરપંચ પોતાના ગ્રામ્ય વિસ્તારના મતદારોથી જીતે છે, કોઈ પક્ષના મેન્ડેટ પર જીતતા નથી, તેથી તેમાં કોઈપણ રાજકીય પક્ષે માથું મારવાની જરૂર નથી। સરપંચ સંઘ માટે દરેક સરપંચને પ્રમુખ ઉપપ્રમુખ બનવા માટે ચાન્સ મળવો જોઈએ, સિલેક્શન નહીં પરંતુ ઇલેક્શન થવું જોઈએ, તે પ્રકારની માંગ કરવામાં આવી છે। તેઓએ જણાવ્યું છે કે આ બાબતે સરપંચોએ તેઓના ટેકો જાહેર કર્યો છે અને તેઓ આવનારા સમયમાં સરપંચ સંઘ બાબતે ઇલેક્શન કરશે। યોજાયેલી મિટિંગ બાબતે સાથે નવનિયુક્ત સરપંચો અને જૂના ચૂંટાયેલા સરપંચોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। પારદર્શિતા રાખો, ચોખવટ રાખો, એવી રીતે ઇલેક્શન કરો। જે પણ બનશે એ આપણા શિરોમાન્ય છે। આજે તમે આટલી મોટી સંખ્યામાં સરપંચો અહીંયા ઉપસ્થિત થયા અને ઇલેક્શન માટે રાજી છો અને કર્યું હોય કે સિલેક્શન કર્યું હોય, એમને પણ આપણે એક નમ્ર વિનંતી કરીએ છીએ કે આ સરપંચ સંગઠનમાં આ દૂષણ ના ગાલો। આપણા તાલુકામાં ઘણા ધારાસભ્યો થઈ ગયા, સ્વર્ગસ્થ જીતુ કાકા હતા, મુખી સાહેબ હતા, જસપાલસિંહ હતા, વિનુમામા હતા, નલિન ભટ્ટ હતા, પણ આજ દિન સુધી મારી વિનુમામા હતા, આજ દિન સુધી મારી સમજણમાં મેં એવું નહીં જોયું કે સરપંચ સંઘમાં કોઈ ધારાસભ્ય રસ લીધો। ભારત માતા કી જય, વંદે માતરમ, જય માતાજી। આજે મુવડ રણછોડજી મંદિર પ્રભુના સાનિધ્યમાં પાદરા તાલુકા નવનિયુક્ત સરપંચશ્રીઓ જેટલા ચૂંટાયા છે અને જૂના સરપંચશ્રીઓનો સન્માન સમારંભ રાખેલો હતો। આજે અમે લોકો મિત્રો સરપંચોએ ભેગા થઈને આ કાર્યક્રમ કર્યો હતો, જેમાં કોઈ પણ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ હતો નહીં। ગ્રામ પંચાયતની ચૂંટણીઓ સરપંચ પોતાની જાત પર લડે છે અને ચૂંટણી જીતે છે। ગામ લોકો સરપંચને જીતાડે છે અને આશીર્વાદ આપીને ગામનું નેતૃત્વ કરે છે। સરપંચ માટે કોઈ પાર્ટીનો મેન્ડેટ હોતો નથી, કોઈ પાર્ટી મેન્ડેટ આપતી હોય અને સરપંચ બનતો હોય એવું હોતું નથી। પાદરા તાલુકા સરપંચ સંઘ જોયું એમ ગઈકાલે પાદરા તાલુકાના સંજયસિંહ પરમાર મુવડ એમની આગેવાનીમાં ત્યાં મનુસ્મૃતિ હોલમાં પાદરા સરપંચ સંઘની એ લોકોએ સિલેક્શન કર્યું છે। એટલે આજે અમે સરપંચશ્રીઓ ભેગા થયા, ખોટો આંકડો નહીં આપું, 42થી પ્લસ સરપંચશ્રીઓ ભેગા થઈ હતા અને બીજા વરસાદને કારણે અટકી ગયા છે, એ પણ સંપર્કમાં છે। બધા જોડે વાતચીત થઈ છે, બધાએ કીધું છે કે આ ખોટું થયું છે, અમે ઇલેક્શનમાં મારીએ છીએ નહીં કે સિલેક્શનમાં। અહીંયા મારા સાથી મિત્રો ઘણા છે, હું પોતે છું, મને બી આ આમંત્રણ નહોતું, મને બી કોઈનો ફોન નહીં હતો આવ્યો। હું પણ પાદરા તાલુકાનો જ સરપંચ છું, હું પાદરા તાલુકા બહારનો સરપંચ નથી, એટલે સરપંચ સંઘમાં અમારી પણ ભાગીદારી હોવી જોઈએ। આગામી બધાના સાથ સહકારથી બધાને પૂછીને નક્કી કર્યું છે। અમે બધા સરપંચો જેટલા અહીંયા હાજર છે બધા એવું કહેવા માગે છે કે આગામી દિવસે આપણે ઇલેક્શન કરીશું અને આ જે સિલેક્શન કરેલી જે પાંખ છે સંગઠનની એ અમને કોઈને માન્ય નથી। બે હાથ ઊંચા કરીને બધાએ સરપંચોએ સમર્થન આપ્યું છે। ગઈકાલે જે પ્રમુખ ઉપપ્રમુખ સરપંચ સંઘની રચના થઈ એ કોઈ પક્ષની હતી, આપને મંજૂર નથી। હવે ભાવિનભાઈ એમાં તો એવું કે સરપંચને કોઈ પક્ષ ના હોય, પહેલામાં પહેલું તો આજે સરપંચ સંઘ એ સરપંચોનો હોય, તાલુકાના બધા સરપંચો ભેગા થઈને સરપંચ સંઘ બનાવે, આમાં કોઈ રાજકીય પક્ષની કોઈ દખલગીરી ના હોઈ શકે। હા, સરપંચ છે, કોઈ પણ સરપંચ હોય પોતાની વિચારધારા પ્રમાણે કોઈ પણ પક્ષમાં જોડાય એ વસ્તુ અલગ છે, જ્યારે સરપંચ સંઘ એ સરપંચોનો ભેગો સંઘ છે, આમાં કોઈ રાજકીય પાર્ટીનું કોઈ દખલગીરી નથી હોતી।